એવરીવન. મારું નામ નિમેશ દશરથભાઈ વ્યાસ. હું અત્યારે ફાર્માસ્યુટિકલમાં એઝ અ QC મેનેજર વર્ક કરું છું. અને બીજું એક એ ન્યૂઝ તમારા બધા મિત્રોને આપવા જઈ રહ્યો છું કે આપણી કોલેજમાં એઝ અ લેબ આસિસ્ટન્ટ હું સિલેક્ટ થયો છું. જે આપણા અધ્યાપકશ્રીઓ છે અને હું સ્વાગત કરું છું આપણા પંચવાર્ષિક મિત્ર સંમેલન, જેમાં પ્રિયદર્શી પ્રજ્વલ જે અમારા મિત્ર છે અને બહુ સરસ રીતે કામ કરી રહ્યા છે. દર 5 વર્ષે અમે અહીંયા સૌ ભેગા થઈએ છીએ, બધા જૂના મિત્રોને મળીએ છીએ. એક આનંદની વાત છે, જૂના મિત્રોને મળીએ છીએ, જૂના અધ્યાપકોને મળીએ છીએ અને જૂના સ્ટાફ જે અમારા કોલેજના હતા દરેકની સાથે યાદો જોડાયેલી છે. ભટ્ટજી હોય, પછી સંજયભાઈ હોય, બધા સાથે યાદો જોડાયેલી છે. ક્યાંક ને ક્યાંક બધાને યાદ કરીએ છીએ અને દર 5 વર્ષે ભેગા થઈએ છીએ. પ્રયત્ન એવો રહે છે કે દરેકે દરેક દર 5 વર્ષે આ બધા મિત્રો ભેગા થઈએ, મળીએ અને એકબીજાને સાથ સહકાર આપીએ. એક નાની અમથી વાત યાદ આવે છે, મિત્રો કેવા હોય, બરોબર? આમ તો કલ્પિત અને હું પહેલેથી બહુ જોડે અને બધા મિત્રો જોડે જ હતા. આમ તો પણ કલ્પિતનો મારો સાથ સહકાર પહેલેથી જોડે જ રહ્યો છે. એક એના ઉપરથી મેં એક ડેફિનેશન તૈયાર કરી છે. આમ તો જેટલા વધારે હોય આવા મિત્રો એટલું સારું, પણ મિનિમમ એક આ હાથ ઉપરથી વ્યાખ્યા આપીશ કે આપણે હાથમાં 1 2 3 4 આ આંગળીઓ અને આ અંગૂઠો, બરોબર? આપણે આ મુઠ્ઠી વાળીએ, બરોબર? તો આ અંગૂઠો માની લો આપણે છીએ તો મુઠ્ઠી વડે તો આ અંગૂઠાને આ 4 મિત્રો એટલે કે આ 4 આંગળીઓ બચાવીને, બરાબર? અને જ્યારે આ 4 મિત્રોને જરૂર પડે તો આ અંગૂઠો ઉપર આવીને એમની આત્મરક્ષા કરે, બરોબર? એવી જ રીતે 4 નહીં તો 4 થી વધારે પણ મિનિમમ 4 તો આવા મિત્રો હોવા જોઈએ કે જે તમને તકલીફ પડે તો જોડે હોવા જોઈએ. તમને તકલીફ પડે ત્યારે 4 આગળ આવી જાય અને જ્યારે 4 ને તકલીફ પડે ત્યારે તમે એકલા એમને સંભાળવા માટે કાફી હો, એવા આપણે બધા બનીએ, બરાબર? થેન્ક યુ રોશન, તમે આ બધું આયોજન કરો છો, ખૂબ જ ગમે છે. અને આટલા મિત્રો તો કમસે કમ બીજા પણ આવે તો બહુ સારું છે. આટલા મિત્રો કમસે કમ એવરી ટાઈમ આવે તો ખૂબ જ મજા આવે અને આમાં આપણે આપણો સાથ સહકાર આપતા રહીએ. થેન્ક યુ. તો આપણે સ્પષ્ટ વક્તા છીએ ને, પ્યોર દેશી માણસ છીએ, ગાંધીનગર સિટીમાં રહીએ છીએ. રાજધાની જે પ્યોર દેશી માણસ વક્તા આપણે અત્ર તત્ર સર્વત્ર કીધું અને કહી દઉં કે અત્રે ઉપરથી શિક્ષક સ્ટાફ મેમ્બર અને અમારું આમંત્રણ આપ્યું, મહેમાન આયા પધાર્યા, ખૂબ ગમ્યું. જેટલો અમારા ટીચરોનો સપોર્ટ છે કે એમને ભણાવવામાં, એટલો જ અમારા સ્ટાફનો છે. ચેતન ક્યાં જેટલા કાર્યો મળે ને સાહેબ બધા ખાસ સંપર્ક વાળા છે. નવા શિક્ષક ગણ તો સાહેબ બધા ઓળખે જ. સાહેબ હમણાં 15 દિવસ પહેલા જેસલમેર જઈ આવ્યો, બહુ યાદ આવ્યા હતા આપણો જેસલમેર. તમને યાદ કર્યા, એ સાહેબને યાદ કર્યા. એટલે કોણ હતું જેસલમેરમાં? આપણે જે પેલો ઉમંગ હતો કંઈક મગજ મારી ગઈ. હા, હું આ જ વાતો કરીશ. મને સલાહ સૂચન આપવું નહીં ગમતું. 10 વર્ષ બધા હોશિયાર જ છે. પ્રજ્ઞને ખાસ એક ટકોર કરવાની છે. એનું તો હું કહીશ, અને અન્ય રૂપરેખા એનું આયોજન બધું સરસ છે, પણ અમે કીધું હતું આનાથી કંઈક વિશેષ સારી જગ્યા ઉપર કરીએ, પણ સારો નહીં માનતો. અમે એના આગળ પછી અમે જવા છોડવાનું છે. થોડું જમાના પ્રમાણે અપડેટ થઈ ગયું. નેક્સ્ટ મિત્ર મિલન સમારોહ રૂપરેખા બધી પદ્ધતિ તૈયાર કરશે. આયોજન હું મારા હાથમાં લેવાનો છું. વિશેષ આ જગ્યાઓ ગઈ
અમે આ જગ્યાએ આ પોઝિશન ઉપર જે રીતે અહીંયા ઊભા છીએ ને એ તમારો જ પ્રતાપ છે. મને તો 8મા 9મા 10માના શિક્ષકો ઓળખે છે, 11 12ના ઓળખે છે, આ સાહેબ બધા ઓળખે છે. છેલ્લી પાર્ટીના વિદ્યાર્થીઓ તો હતા જ, પણ બેસતા પહેલી પાર્ટી. જે જગ્યાએ છીએ જે છીએ બહુ સારા છે. હું અત્યારે ગાંધીનગર છે, મારા 2 શોરૂમ છે મોબાઈલના, ફોનવાળે મોટા મોટા શોરૂમ છે. બહુ સારી સેટ છીએ, કોઈ ચિંતા છે નહીં. અને હું અત્યારે કાલ સવારે 7 વાગે ઘરે આવ્યો છું. સાસણ ગીરમાં હતો. તમે 3 વર્ષ પ્રવાસ લઈ ગયા ને, અત્યારે એવું થાય દર વર્ષે 3 વખત જવાનું થાય છે. તમે વર્ષમાં 1 વાર લઈ જતા. અમે પ્રત્યો તપાસ દિવ્ય તો 2-3 મહિને 1 વાર મળી જ દઈએ છીએ, ક્યાંક ને ક્યાંક મળી જ દઈએ છીએ. એટલે આમ તો બધા સારી જગ્યાએ છે, કોઈ સલાહ આપવાની જરૂર નહીં. આપણે સલાહ આપીવા છીએ નહીં, આ બધા માને હોય નહીં. અમે તો ઘણી વાર ચર્ચામાં ઉતરી ગયા. અમે તો પ્રત્યે તો બધા વાતો કરતા હોઈએ અમારી, અને એના પર પછી પાછું ભાજપ કોંગ્રેસ આવી જાય, એટલે સુધી ચર્ચાઓ થઈ જતી હોય છે. એટલે નેક્સ્ટ આયોજન આપણે આનાથી બહુ વિશેષ સારું કરીશું અને પ્રત્યે તમે મનાઈ લઈશું. એ અમારી જવાબદારી 100%. બહુ સારી જગ્યાએ અસ્તુ. શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપું. મારું નામ છે પાર્થ પ્રજાપતિ. છેલ્લા 10 વર્ષથી હું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરી રહ્યો છું. અત્યારે રાજકોટમાં એક કંપની છે એપેક્સ ફોર્મ્યુલેશન્સ પ્રાઇવેટ લિમિટેડ, ત્યાં એઝ અ QA મેનેજર તરીકે જોબ કરી રહ્યો છું. મારું નામ સાવંત કડિયા છે. હું પણ પાર્ટના જેમ છેલ્લા 8-9 વર્ષથી ફાર્મા કંપનીમાં કામ કરી રહ્યો છું. અત્યારે હાલ અગાને હેલ્થકેરમાં કામ કરું છું એઝ અ QC એક્ઝિક્યુટિવમાં. સૌરભ એસે પટેલ આપણે એવું છે જે 2011 થી 14 જે વર્ષ હતા અમારી લાઈફનો એકદમ ગોલ્ડન ટાઈમ હતો. પીએસ પટેલ સાહેબ આપણી વખતથી નવરાત્રી ચાલુ કરાયો હોય કે પ્રવાસ ચાલુ થયો હોય, જે 3 વર્ષ જે સ્પેશિયલી જે પ્રવાસમાં કાઢ્યા છે સુધી મેં જોબ કરી હતી લાઈફમાં. પછી લાગી તો કઈ મેળ આવશે નહીં એટલે હાલ સર અહીંયા કેફે નવું ચાલુ કરું, 2-3 મહિનામાં સેટઅપ થઈ જશે. આખામાં 24 કલાક ક્યાં જવું નહીં પડે એવું કરવાનું. આજે પંચવાર્ષિક દ્વિતીય મિત્ર મિલન સમારોહની અંદરથી અત્રે ઉપસ્થિત એવા આપણા ગુરુજનો અને સાથી મિત્રોને મારા તરફથી લાખ વંદન. અત્રે ઉપસ્થિત આપણા વંદનીય ગુરુજનો માટે 2 શબ્દો કહેવા માંગીશ कि आंख में बहने वाले आंसू बड़े अधमेले हैं, जिंदगी में बहुत से झमेले हैं. आंख में बहने वाले आंसू बड़े अधमेले हैं, जिंदगी में बहुत से झमेले हैं, लेकिन मिला है साथ आप जैसे गुरुजनों का तो हम कहाँ अकेले हैं. મિત્રો, મળવો અને મળ્યા પછીનો જે આનંદ એ ખૂબ જ અનેરો હોય છે. 5 વર્ષ પછી ફરી આપણે આ જગ્યા ઉપર ભેગા થયા છે તો કંઈક ના કંઈક આપણી યાદો જે ફરીથી આપણે યાદગાર બનાવવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આ તમામે તમામ કાર્યક્રમનું આયોજન કરનાર જે પ્રજ્યોત, રોશન, દિવ્યેશ એમને ખૂબ ખૂબ આભાર માનું. સાથોસાથ અત્રે ઉપસ્થિત આપણા જે હસીન ચહેરાઓ જેને આપણે 5 વર્ષ પછી ફરી જોઈ રહ્યા છીએ
તો એમના માટે બે શબ્દ કહેવા માંગીશ, વધારે વાત નહીં કરું। मस्ती नहीं होती तो वो कॉलेज बेकार है, लव नहीं है तो लाइफ बेकार है, शुगर नहीं है तो वो चाय बेकार है, और आप जैसे मित्र नहीं है तो ये जिंदगी बेकार है। ગુડ મોર્નિંગ। અહીંયા ઉપસ્થિત તમામ ગુરુજનોને મારા વંદન। હું મારો પરિચય આપું તો મારું નામ પરમાર જયેશ કુમાર દેવાભાઈ, અને આમ મારું વતન કે જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લાનું જે છેવાડાના તાલુકાઓ જે છે બાવથરા ને સુઈગામ, એમાં સુઈગામ તાલુકાનું મારું ગામ છે રડુસણ, અને બાજુમાં જ ગુલાબ ડિસ્કારીનું ગામ છે, ત્યાં હું પ્રાથમિક શાળાની અંદર 6 થી 8 ની ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આભાર। ગુડ મોર્નિંગ મંત્રી પધારેલા સર્વે શિક્ષકગણ અને મારા મિત્રો, કહેવાય કે લગભગ આપણે 10 વર્ષ નીકળી ગયા કોલેજ પતાવી પછી। કહેવાય કે આ જે સમય છે અને જે મળ્યા મુલાકાત થઈ આપણે બધાની, અને અત્યારે હાલ કહેવાય કે કેટલા બધા આપણા મિત્ર અહીંયા કહેવાય કે બહાર મળ્યા હતા, પણ અહીંયા મળ્યા પછી એક અલગ જ કહેવાય કે અનુભવ થયો। બધાને મળ્યા પછી એમ કહેવાય ને કે વાતચીત કર્યા પછી એક અલગ જ એક્સપિરિયન્સ એક દેખાઈ રહ્યો છે બધાને। અહીંયા મારા 3 વર્ષ નીકળ્યા કોલેજમાં, ઘણું શીખવા મળ્યું, શિક્ષકો જોડેથી ઘણું શીખવા મળ્યું। કહેવાય કે બહારનું જ્ઞાન અને શિક્ષણ બંને કહેવાય કે અહીંયાથી જ મને મળ્યું છે। લગભગ જોબ કરતો તો એ ટાઈમ, અને શિક્ષક અને મીન્સ કે શિક્ષણની અંદર સાહેબોનો ઘણો એવો સપોર્ટ રહ્યો છે। અત્યારે હાલ હું SMBS હોસ્પિટલ ગાંધીનગર કોબા રોડ ઉપર આવી છે, ત્યાં એઝ એ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની અંદર હું કામ કરી રહ્યો છું, અને કહેવાય કે સાહેબોનો ઘણો સપોર્ટ હતો। અત્યારે સાહેબો બી અમુક વખતે કહેવાય ને કે સેવાનો લાભ મળી ગયો છે। એવું તો ના કહેવાય કે સાહેબ અમારે ત્યાં આવજો। હોસ્પિટલમાં કામ કરતા ને વ્યક્તિને એવું ના કહેવાય કે સાહેબ અમારે ત્યાં કોઈક વખત આવજો એમ। પણ સાહેબે ઘણો એવો કહેવાય કે તમને સેવાનો લાભ મળે છે। ઇવન CS પટેલ સાહેબ, પછી આપણે ચાવડા સાહેબ બી, એમના કહેવાય કે કોઈ બી કહેવાય કે કોઈ મિત્ર વર્તુળ હોય યા તો કોઈ સગા સંબંધી હોય, ગમે તે કોઈ, તો કહેવાય કે કોન્ટેક્ટમાં છે સાહેબ। ઘણા બધા મિત્રોએ કીધું કે કોન્ટેક્ટ, તો એ કોન્ટેક્ટ જળવાઈ રહ્યો છે આપણને, તો એનાથી આપણને કહેવાય કે ઘણો સપોર્ટ બી મળી રહ્યો સાહેબને। થેન્ક યુ ઓલ। અહીં ઉપસ્થિત મારા જે ગુરુજનોને કોટી વંદન। મારું નામ ઠાકોર અલ્પેશ કુમાર મણાજ છે। હું BSc કમ્પ્લીટ કર્યા પછી સ્કૂલ ઓફ સાયન્સ અમદાવાદથી માસ્ટર ડિગ્રી કરી છે, અને અત્યારે ટોરેન્ટ કામર્સ ડિપાર્ટમેન્ટમાં એઝ એ એક્ઝિક્યુટિવ છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવી રહ્યો છું। અને આ આયોજન કરવા બદલ આ જે મારા જે સાથી મિત્રો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને ઘણું એટલું કહેવાનું ભગવાનની પ્રાર્થના કરીએ કે તમારું શરીર સારું રહે, તો આવતા વર્ષે 5 વર્ષે ફરીથી મારું નામ છે ડોક્ટર સસ્મિન કુમાર કોંગરગર, ઝાયડસ લાઈફ સાયન્સમાં એઝ એ ડ્રગ એનાલિસ્ટ કામ કરું છું। પરમ પૂજ્ય ગુરુજન અને શાસન નમસ્કાર। મારા મિત્ર મિલનમાં જે પધારે સર્વ મિત્રોને મારા અભિનંદન છે। આ એક એવો સમય જે મળે છે, 5 વર્ષ પહેલા મળ્યા હતા, અત્યારે મળે છે, ઘણી ઓછી સંખ્યા છે, પણ જે મળે છે એમાં આનંદ છે। મારું નામ છે ભાવિક પ્રજાપતિ। હાલ એક એક્યુબેક રિસર્ચ લેબમાં જે આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરું છું। 8 વર્ષથી ત્યાં ફાર્મા સેક્શનમાં કામ કરું છું, અને એક એવો અનુભવની વાત કરી રહ્યો છું। આજે કોલેજમાં હું 5 વર્ષ નીકાળી ચૂક્યો છું। મેથ્સમાં મારું બહુ ઓછું હતું,
મેથ્સ આપણે બહુ ઓછું આવડતું, જ્યારે એમાં બંક બી બહુ મારે છે, લેક્ચરોમાં બંક બી મારે છે. મેહુલ સર ચંદ્રિકાને કદાચ આઈડિયા હોય તો જ્યારે લેક્ચર લે ત્યારે હું નીકળી ગયો, કે અહેસાસ જ થતો નતો કે ભણું કે ના ભણું. એ પછી એને અત્યારે ખબર પડે છે કે એમની જે ટકોર હતી એ બહુ અગત્યની હતી. એનકે સાહેબ છે, પીએસ સાહેબ છે, ચૌહાણ સાહેબ છે, જે કેમિસ્ટ્રી ને બહુ સારું ભણેલું છે. આ એમના જે ઉદાહરણ હું એ જે ક્યુસી તરીકે છું જે મારું જ્ઞાન કાઢ્યું છે, એ જે મારા જે 21 નું સ્ટાફ કામ કરે છે 21 માં ત્યાં એમને તો હેન્ડલ કરી શકું છું. એમના તમને કોન્ફિડન્સ મારું મળે છે જે અહીંયાથી મને મળ્યો છે. અને બીજી એક અગત્યની વાત એ કરી રહ્યો છું કે આમાંથી ઘણા ચહેરાઓ ઓછા નામથી મળે છે. કોન્ટેક્ટ WhatsApp છે, અત્યારે ઇન્સ્ટા સોશિયલ પર મળે છે. રાણાજી છે, દિવ્યેશ છે, એ બધા જબરજસ્ત મને મળતા રહે છે ગાંધીનગર સરદારમાં, કે જે એમનો અડ્ડો ગણાય, જે મુલાકાત થાય, જે ત્યાં મુલાકાત થાય એ રીતની એક ઇમેજ રહે છે. જે ઇમેજ જે છે પ્રગતિ જોડે રહે છે, એ સેવ રહે છે એની મેમરીમાં, કે જે મળે છે. અને એન્ડ બીજી એક વાત કરું તમે, એક અગત્યની જે મારો 5 વર્ષના અનુભવમાં જે મને ફૂલ સપોર્ટ જે કર્યો એવો જે અજય છે, કે જેને હું થેન્ક યુ કહું છું, કે જે એની સપ્લિમેન્ટ હું જ્યારે લખતો ને પાછળથી આપણે કોપીરાઈટ કરતો ના, એ આ જે સમય છે કે કઈ રીતના નીકળે તેને તમે આગળ આવ્યા છો. એટલે આજે વાત કરી છું, બાકી વાત ના કરી લઉં. એટલે આજે મને થેન્ક યુ કહેવું છે કે તારાથી જે આજે હું આગળ આવ્યો, ગુરુજનોથી આગળ આવ્યો, બધાનો થેન્ક્સફુલ આભાર. જય શ્રી કૃષ્ણ. વડનગર યાદ આવ્યું? કોઈ એમ પૂછે કે જયમીન, પેલા તો પૂછવામાં તો કરે જયમીન, વડનગર વાળો કે લડા વાળો. અત્યારે બી નામની અંદર સેવ કર્યું જયમીન વડનગર. હવે આ કોલેજની અમુક યાદગાર યાદો. આ સર્વે ગુરુજનોનું હું હાર્દિક સ્વાગત કરું છું, દિલથી સ્વાગત કરું છું. ચંદ્રિકા મેડમ સાથેનો એક અનુભવ. એસાઇનમેન્ટ લઈને હું ગયો, મને કે ડેટ પતી ગઈ. મેં કીધું, એક માસૂમ ચહેરો મેડમ આગળ ઊભો અને એમ કે મેડમ હું એક 60 કિલોમીટર અપડાઉન કરીને આવું છું અને એસાઇનમેન્ટ મને મળ્યું નહોતું એટલે હું લેટ પડ્યો. મેડમ કે કઈ વાંધો નહીં, જોઈ કાઢી. એના 5 માર્ક બી મૂકી દીધા. એના માટે હું ધન્યવાદ આપીશ મેડમને કે મને સમજાવ્યો. મેડમને યાદ હશે કે વડનગરથી કોઈ હતું. મેડમ એ વખતે હું અને મોદી બંને સાથે પ્રગતિ કરી રહ્યા હતા. મેડમ એમ કીધું કે ના વડનગર જોવા આવવું પડશે. મેં કીધું મંદિરો બહુ છે. મેડમ કે મંદિરો નહીં જોવા મળે, વડનગરની પ્રાચીન સંસ્કૃતિ એક જોવા લાયક છે. જો તમે આવો તો એક પ્રવાસ થઈ જાય એવો છે. એનકે સાહેબ નો એક અનુભવ. પ્રેક્ટિકલ ની અંદર કેલ્ક્યુલેશન વાળો પ્રેક્ટિકલ આવતો હતો સાહેબ, કેલ્ક્યુલેશન વાળો. અને હું એ જોયા વગર ગયો અંદર ઊભો રહ્યો. મેં કીધું મળે હવે. 2 કલાક સુધી પ્રેક્ટિકલમાં હું ઊભો રહ્યો. બધા જતા રહ્યા, હું એકલો જ ત્યાં. મેં કીધું આજે ફેલ. પછી સાહેબ આયા, એનકે સાહેબ મને કે જનરલનો ચોપડો શું લખવા દીધું હશે? તમને લાગે લખવા દીધું હશે? મને કે આ જો 5 મિનિટ આપું તને જોવાની, એના પછી તારે જાતે લખવાનું. મેં 5 મિનિટ સુધી જોઈ લીધો આખો કમ્પ્લીટ. ખાલી એક વખત જોયું હોત તો લખી દો, પણ એ વખતે મેં 5 મિનિટ જોયું, એના પછી જાતે લખી દીધો. સાહેબે મને એ વખતનું એ સરસ મજાનું પ્રેક્ટિકલનું અને પછી મને એમ કે એક આખો પ્રેક્ટિકલ ઉતારી દીધું મેં મોઢે જોયા. પછી જનરલ તો લઈ લીધી હતી સાહેબે. એમ ના સમજતા કે સાહેબે ચોરી કરાવી હશે. પછી એક આખો પ્રેક્ટિકલ મેં ઉતારી દીધો. મને એમ કે 30 માંથી સારા એવા ગુણ હશે, પણ કેટલા હતા? 11. જે પાસ થવાના ગુણ હતા એ 11. પણ સરસ એક હું એ વખતે મને સરે પાસ કરી દીધો કે ના હું એ વખત સમજ્યા સર કે કોકની લાગણી અને અનુભવનું સમજ્યા તમે, એ માટે ધન્યવાદ. બીજા પીએસ સાહેબ બીજા ત્રીજા ચોથા પાંચમા સેમમાં એમ કે નવું એડમિશન છે, ન્યુ એડમિશન. પછી છઠ્ઠા સેમની અંદર મને આમ જોયો એમને
મેં કીધું સાહેબ ન્યુ એડમિશન નથી આ વખત. છઠ્ઠા સેમની અંદર ન્યુ એડમિશન નથી. અમુક લોકોને એવા હશે કે સાહેબ બધાને ઓળખતા છે અને અમુક લોકો એવા હશે કે જેને ઓળખતા જ નહીં હોય. એમાં હું એવો છું ઓળખતા નહીં, કારણ કે મારું અપડાઉન એટલું હતું અને મજબૂરી અને જવાબદારી એટલી હતી એ વખતે કે જેથી કોલેજમાં ઓછું આવવાનું થતું અને ઘરે વધારે રહેવાનું થતું હતું. એ મજબૂરીને તમે સમજ્યા એ બદલ હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ સમજુ છું કે એ વખત જો તમે ના સમજ્યા હોત તો આજે હું સૌરાષ્ટ્ર જિલ્લાના ચોટીલા તાલુકામાં ધારાડુંગરી પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે કામ કરું છું. બીએડના માર્ક એ બધા જ કેલ્ક્યુલેશન ગણાઈ અત્યારે મારું મેરિટ બનતું હતું. જો એ વખતે હું એટી કે ગમે તે આવ્યું હોત તો આજે હું એક શિક્ષક તરીકે કામ ના કરતો હોત. ખૂબ ખૂબ ધન્યવાદ ગુરુજનોનો. અને આ જે તૃતીય પંચ વાર્ષિકનું આયોજન કર્યું એ બદલ પ્રદ્યુત બીજા પટેલ સાહેબ બધાનો ધન્યવાદ. અત્યારે એમાં લગભગ 100 સંખ્યામાંથી 10 ઉપર ગવર્નમેન્ટ શિક્ષકમાં જોબ કરી રહ્યા છે અત્યારે બધા 20 એટલે 20% ઉપર થયું એટલે સરસ કહેવાય કે આપણા દેશમાંથી 20% લોકો શિક્ષકમાં જોબ કરી રહ્યા છે. ધન્યવાદ. આયોજન કરવા બદલ તમારો આભાર. મારું નામ પ્રજાપતિ સુવાલ અને હું નેક્સસ ફાર્મા આંધળા જેડીસીમાં ટીસી એક્ઝિક્યુટિવ તરીકે જોબ કરું છું. ખૂબ આભાર કે પ્રદ્યુતભાઈ રોશનભાઈ જેમને આયોજન કર્યું છે અને આ રીતે આયોજન કરતા રહેવી આશા. ગુરુજનો ઓળખતા જ નહીં. મારું નામ પટેલ સચિન અને હિંમતનગરમાં ઓપન બીજું સંભાળું વતનમાં બીજા શિક્ષકો તથા વિદ્યાર્થીને નમસ્કાર. મારું નામ ચૌહાણ જીગર કુમાર અમૃતજી. હું 6 થી 10માં ખરોડ ગામમાં ટ્યુશન ચલાવું છું. મારા મિત્રોને ખૂબ અભિનંદન. મેં ટોટલ અહીંયા 2 થી 2.5 વર્ષ અહીંયા અભ્યાસ કરેલો છે. એટલે મેં જે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હતું એના પછી ડાયરેક્ટ મેં એસવાયબીએસસી માં એડમિશન લીધેલું હતું. એમાં પણ 5મા સેમેસ્ટર પછી મેં ડ્રોપ મૂકેલો. એના પછી નેક્સ્ટ જનરેશનમાં પછી મેં 6 સેમનું એજ્યુકેશન પૂરું કરેલું. એવા મેં એસવાયબીએસસી માં જ્યારે ફિઝિક્સ પ્રેક્ટિકલમાં ગયો ત્યારે મને પ્રેક્ટિકલ આપેલો વાયરિંગનો. એટલે મેં 2 મિનિટમાં પૂરું કરી નાખ્યું. પછી પણ સાહેબ કે ભાઈ ફટાફટ પૂરું થઈ ગયું. પછી સાહેબને મેં કીધું સાહેબ મેં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું છે. પછી એમને બીજા દિવસે શું કરેલું એક ઇસ્ત્રી બગડેલી હતી બરાબર ત્યાં. પછી કે કામ કરીને ઇસ્ત્રી ચેક કરી લે ત્યાં પ્રેક્ટિકલ હતી. એટલે પછી મેં સાહેબ ટેસ્ટર ને મલ્ટીમીટર આવા હું દેખી લઉં. પછી ખોલ્યો એટલે પછી અંદરની જે ડીશ આવે છે ને એ સાહેબ ડીશ લાવવી પડશે કે આ કે કશો હોતો ને બીજા દિવસે ડીશ લગાવી બે વાર જોઈન્ટ કરી દીધા અને ઇસ્ત્રી ગરમ કરી નાખી. બીજું કે સાહેબનો કે સાહેબનો બી સપોર્ટ હતો, ચૌહાણ સાહેબનો બી સપોર્ટ હતો. એસવાયબીએસસી ને ટીવાયબીએસસી કરતો હતો તો જોડે મારા જોબ બી ચાલુ હતી 67 કેવી સબસ્ટેશનમાં. તો કેવું કે સાહેબને કીધું સાહેબ મારા કે એટ અ ટાઈમ પ્રોબ્લેમ આવશે તો પછી હું જ્યાં લેક્ચર છોડીને હું ત્યાં મારી જે હશે સબસ્ટેશનમાં પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ. પણ એવું હતું ત્યાં મારી વીકની જોબ હતી. પછી ફૂલ ટાઈમ અહીંયા રેગ્યુલર હું બીએસસી કરતો હતો અને ત્યાં શનિ રવિ મારા ત્યાં જોબનો જે બી હોય એટલે બધું કાર્યવાહી પૂરી કરી દેતો હતો. એટલે સાહેબનો બી બહુ સપોર્ટ રહ્યો છે. અને લાસ્ટ ટાઈમ હું બધા સ્ટાફ કરતા હું અલગ જ હતો
અને એવામાં લાસ્ટ ટાઈમ એવું છે લોકો જે ફેલ હોય ને અલગ હોય છે. એટલે સાહેબ કીધું સાહેબ મારા 6 સેમેસ્ટરની એક્ઝામ છે તો મને જે છઠ્ઠા સેમેસ્ટર એકમ યાર તો થોડું મારો વધુ ના આવે. એટલે સાહેબ કે યાર સેટિંગ તો ના થાય. પછી આપણે મનમાં લીધું કે આપણે ઘરે છેલ્લો નંબર આવેલો પલોટી વાળી જે આવડતું એ બધું લખી કાઢેલું તો આપણે પાસ થઈ ગયા હતા. બીજું હાલમાં મારું નામ છે સૂર્યકાંત પ્રજાપતિ, પણ આપણને બધા લોકો એસકે કહે છે. અને હું ફાર્માસ્યુટિકલમાં જોબ કરું છું 8 થી 9 વર્ષની અંદરમાં. અને એજ એક QC હેડ તરીકે બી છું અને API ની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જે પ્રોડક્ટનું સિન્થેસિસ કરવાનું પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરું છું. અને અમારી કંપની છે નેક્સસ ફાર્મા કેમ છે અને મારા જોડે સાથીદાર છે સુકાંત પ્રજાપતિ, એ મારા હાલમાં જોડે જ છે. બીજું આપણા ફાર્માસ્યુટિકલમાં જે હોય હાથ ઊંચો કરો ખરા. તો આટલા બધા છે. તો મારી એક ઈચ્છા હતી, એક વખત પ્રોગ્રામ તો કર્યો હતો અહીંયા આપણે સેમિનાર ગોઠવ્યો હતો કે જે ફાર્મામાં શું હોય એક્સપ્રેસિસ શું હોય છે એનો સેમિનાર કર્યો હતો. તો મારી એક વિનંતી છે ફાર્મા કંપની વાળા કે આપણે કેવું છે કે આપણે ફિઝિક્સમાં પ્રેક્ટિકલ આવતો હતો એસિડ વાળો અને NaOH વાળો કે આપણે એક 0.5 નાખીને આપણે શું કરતા ડ્રો કરતા હતા લાઈન. એટલે એક્યુરસી તો આપણે ફાર્મા કંપનીમાં છીએ તો હવે આપણને રિયલાઇઝ થયું કે એક્યુરસી શું છે. કંઈક માઇનર એક્યુરસી છે આખું પોટેન્શિયલ આપણે ચેન્જ થઈ જાય છે, રિઝલ્ટ ચેન્જ થઈ જાય છે. તો અહીંથી થોડું નાનું શીખવા મળતું હતું કે ભાઈ આ તમારે જે સાહેબ કહેતા હતા કે ભાઈ તમારે આ રીતે ડ્રો કરવાનો ગ્રાફ આટલી વેલ્યુ આવવી જોઈએ, આટલું કન્ટેન્ટ હોવું જોઈએ. હવે આપણને રિયલાઇઝ થયું કે આપણે જે ફાર્માસ્યુટિકલ API હોય, ટેબ્લેટ હોય, કેપ્સ્યુલ હોય તો આપણે એ એનાલિસિસ કરીએ છીએ કે જે આપણને શ્યોરિટી લઈએ કે અહીંયા 99% છે, આટલી ઇમ્પ્યુરિટી છે. તો એ વસ્તુ અહીંથી થોડી આપણે શીખવા મળી. અહીંયા તો પ્રેક્ટિસ હતી થોડી કે ભાઈ આવું હોવું જોઈએ. જાણે અમે જે જોબ ચાલુ કરી ત્યાં ખબર પડે કે ઇમ્પોર્ટન્સ આટલું હોય છે એક્યુરસીની. હાલમાં એવું હોય છે કે જે નવા છોકરા આવે છે તો કેવું કરે છે, જે સિસ્ટમ કરી મ્યુરેટમાં પીપીટમાં મોઢું ગાલવાની ત્યાં અમુક લોકો ખેંચતા હોય છે. પ્રેક્ટિકલમાં આપણે કહેતા હતા કે ભાઈ આનાથી તમે દૂર રહો કે HCl હતો, NaOH સલ્ફ્યુરિક એસિડ હતો, HNO3 હતો. તો અત્યારે હાલ બી જે નવા છોકરાઓ છે ભૂલ કરતા હોય કે ભાઈ મારા આના કઈ રીતે પ્રિકોશન લેવા, શું કરવું એ જનરલી આઈડિયા હોતો નહીં. સીધું બોટલ ઓપન કરે છે, અમુક ફ્યુમ આવે છે. ઘણા લોકો એવું હોય છે કે એસિડિક એસિડની ઇફેક્ટ થતી હોય છે, સીધું સ્મેલ લઈ જાય છે. પછી બીજા દિવસે આવે છે કે મારા ગળામાં ખરાશ થાય છે, આ પ્રોબ્લેમ છે, મારા આઈમાં પ્રોબ્લેમ થાય છે. તો પછી એવું કહે કે ગ્લવ્સ પહેરો, હેન્ડ ગ્લોવ્સ પહેરો, પછી તમારા ચશ્મા પહેરો. એવું બધું એથી આપણને થોડું આવે છે. એક આપણે એવું હતું કે આમાં કશું ના હોય, કશું ના એવું હોય. એટલે અત્યારે મારે એવું હતું કે જે ફાર્મામાં છે આપણે તો આપણે જે હાલમાં BSc હોય તો આપણે થોડું આપણને એવું લાગતું હોય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે રહું છું તો આપણે થોડું એક વીક ઓફ હોય ત્યારે આપણા સ્ટુડન્ટને થોડું સમજાય કે આ રીતેનું હોય છે એવું આપણે પ્લાનિંગ કરીએ. મારું નામ પટેલ લીના હિંમતભાઈ છે. બાજુમાં જ છે માનસા જોડે ગામ સુભાષણ, ત્યાંથી કોઈ આવતી હતી અપડાઉનમાં. અને પહેલેથી જ મારા જે રૂટ હતો એમાં બધા છોકરા જ હતા અને પહેલાંથી મારો કોન્ટેક્ટ છોકરાઓનો વધારે રહેતો એના કારણે, કારણ કે મારા રૂટમાં છોકરીઓમાં હું એકલી જ હતી. એટલે અત્યારે વધારે કોન્ટેક્ટ મારા છોકરાઓ જોડે વધારે છે. અને જે લેડીઝમાં અત્યારે જે છોકરીઓમાં આવ્યા નથી એ અત્યારે મેં જવાબદારી લીધા પછી ખબર પડે છે કે બાળકો હોય, ઘરની જવાબદારી હોય. અને અમારા પાછા ફિલ્ડમાં જે છોકરીઓ હતી એ મોસ્ટલી બધી અત્યારે ફોરેન વધારે છે. એના કારણે હાજરી આપી શકે નથી અને ઘરની જવાબદારીના કારણે આવ્યા નહીં હોય. એના કારણે અત્યારે હાલ હું કોલેજ લાઈફમાં અને સ્કૂલમાં બહુ બિંદાસથી જીવેલી છું ને બધાને ખબર જ છે BScમાં જે મારા જોડે હતા બહુ બિંદાસ, પણ અત્યારે એટલી બિંદાસ જિંદગી મારી છે નહીં. બહુ જવાબદારીઓ લઈને બેઠી છું. હાલ નાના ચિલોડામાં શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, પણ છેલ્લા 1.5 મહિનાથી હું પ્રિન્સિપલની જવાબદારીમાં પદવી કરી છું. માહિતીનું નામ
સૌથી વધારે સમય હું રહ્યો છું. 3 વર્ષ તો આપણે બધા જોડે ભણ્યા. એ પછી લગભગ 3.5 વર્ષ જેવું કોલેજની અંદર જ કામ કર્યું. અત્યારે હાલ નદી પેલે બાદ અંબોટની અમે ગણિત ભણાવું 9મા 10માના છોકરાઓ. વધારે વાત નહીં કરી બધા આવી ગયા. એટલે મારી વાત અહીંયા વિરામ. થેન્ક યુ સો મચ. હું અત્યારે ક્લિનિકલ રિસર્ચમાં જોબ કરું છું લેબોરેટરીમાં. તમે આ રીતે એરેન્જમેન્ટ કર્યું, ખાસ કરીને પ્રદ્યુત, રોશન બધા ભેગા મળીને ખૂબ ખૂબ આભાર. આવી રીતે બધા જોડે મળીને આ રીતે ફરીથી મળીશું એવી આશા છે. અને એ વખતે બધાનું અચીવમેન્ટ કંઈક અલગ જ હશે. ખાસ કરીને અહીંયા આપણે બધા ભેગા મળ્યા એનો શ્રેય અને અત્યાર સુધી જેટલું પહોંચ્યા આપણે એનો શ્રેય આપણા ગુરુજનોને જાય છે. એના બદલ ખૂબ ખૂબ આભાર. ગઈ વખતે પ્રતિક આવ્યો તો તેણે એનો હાથ બાંધેલો હતો એટલે એ વિશિષ્ટ હતો જે દિવસે. અને આજે એનો જન્મદિવસ છે એટલે આજે વિશિષ્ટ એટલે એને આપણે સ્મૃતિજીને આપીએ, ભેટ આપીએ દિવ્યેશ નાસ્તે. કિરણ, હાર્દિક, આશીષ, મૌલિક એવા ઘણા બધા મિત્રો અમારી સાથે જે હતા એમણે અહીંયા એડવોક અધ્યાપક તરીકે કામ કર્યું. અને હવે 58 વર્ષ સુધી જે કામ કરવાનું એ નિમેષ લગભગ કમિશનર કચેરીમાં ફાઇલ પાસ થવું થઈ એનું સ્વાગત અને સન્માન એ મેહુલભાઈ જેટલા લોકો બોલી બેસતા હતા એમના વિશે કંઈક કહેવાનું મન થતું હતું પણ એવો અવકાશમાં ભાવિક મોટા ભાગે રૂમાલ બાંધીને જ આવતો કોલેજ. અમે એમ અત્યારે 22 કરોડપતિ હોય જો એને ગાલનો વીમો લીધો લગભગ 3 વર્ષે મોટું બાંધીને જ આવે એટલે પછી મેહુલભાઈ ચંદ્રિકાબેન તને ના ઓળખી શકે. પણ બહુ બધા મિત્રો સાથેના સ્મરણો. વિશાલ સાથે અમે યુવક મહોત્સવમાં ડિબેટમાં ગયા હતા અને એ વખતે ખ્યાલ નતો કે ડિબેટનું સ્વરૂપ કેવું હશે. તે તૈયાર તો મારે જ કરવાની જો કે ડિબેટ તે મારા પક્ષનું ને એના પક્ષનું બે અમે મેં લખી રાખેલું અને હું બોલું પછી એ બોલે, હું બોલું પછી એ બોલે, એ રીતે વિચારે. પણ ત્યાં તો આખું જુદું જ હતું કે પક્ષવાળા બોલી જાય પોતાનું આખું પછી પ્રતિપક્ષવાળા બોલે. પણ એ લગભગ શિવશામાં નહીં ભવન કોલેજમાં યોગ મહોત્સવ. આમ તો આજે એવો વિચાર કર્યો હતો કે જો આર એમ શાહ સાહેબ આવે તો એનએસએસ ની વાત થાય. આપણે જે સમૂહ હનુમાનપુરામાં 7 દિવસ રહ્યા, પછી એસી પટેલ સાહેબ જો આવે તો યોગ મહોત્સવની વાતો થાય, પછી પીએસ પટેલ સાહેબ આપણને પ્રવાસની વાતો કરે. આ રીતનું આખું વિચાર્યું પણ પેલા બે સાહેબો એમને આર એમ શાહ સાહેબ કંઈક પપ્પા બીમારના અને એસી પટેલ સાહેબનો બેસનામ જેવું એટલે નથી આવી શકે. હવે અહીંયા બોલનારને કદાચ લાંબુ બોલવું હોય તો થોડું કષ્ટ પડી શકે એમ. કારણ કે ગઈકાલે આ પોડિયમની અંદરથી 2 લાખો કાઢેલી ખિસકોલીઓ નીકળી હતી ને એની ટ્રીટમેન્ટ તો અમે કરી હતી પણ તો હજુ થોડી સ્મેલ આવે. એટલે પીએસ પટેલ સાહેબ આપણને પ્રવાસની તો થોડીક વાત કરશે જ. એના સિવાય એમને એવી ઈચ્છા છે કે અત્યારે કોલેજમાં જે નવું થઈ રહ્યું બાંધકામ, બીજી કઈ પ્રવૃત્તિઓ એના વિશે પણ થોડીક વાત હું કરું તો પીએસ પટેલ સાહેબ નમસ્કાર.
ખાસ રહ્યો છું. કોલેજની અંદર કોલેજ ઘણી બધી બદલાવા જઈ ગઈ છે. કોલેજની અંદર સૌથી પહેલા તો સ્પોર્ટ્સ સંકુલ, તમે આજે તો ગ્રાઉન્ડમાં ફર્યા નથી, સાઈડમાં સ્પોર્ટ્સ સંકુલ બની ગયું છે. એની અંદર મલ્ટીપર્પઝ હોલ છે, બાસ્કેટબોલનો બેકગ્રાઉન્ડ છે, ટેનિસનો 2 કોર્ટ છે, 2 ખોખોના છે, 2 વોલીબોલના છે, 2 કબડ્ડીના છે, પાછળ ટ્રેક બનશે. 13 કરોડના ખર્ચે બની રહ્યું છે સ્પોર્ટ્સ સંકુલ. ફેઝ 1. ફેઝ 2 બનવાનું છે. એ સ્વિમિંગ પુલ, લાઇબ્રેરી, પાછળ ઓડિટોરિયમ હોલ, એ બીજો 25 કરોડનો ખર્ચો છે. એ બીજો 25 કરોડનો ખર્ચો ફેઝ 2 ની અંદર આવશે. એટલે આ સ્પોર્ટ્સને લગતું આટલું બધું છે. ત્યારબાદ પીએમ ઉષાની ગ્રાન્ટ આપણને આ મળી છે 5 કરોડ રૂપિયા. તો એની અંદર આ કોલેજ બીજું જે છે એનું રિનોવેશન, ટોટલી રિનોવેશન, ફ્લોરિંગ, પોર્સેલિન, સ્માર્ટ ક્લાસરૂમ, એલ્યુમિનિયમ સેક્શન, દરેક લેબોરેટરી ગ્રેનાઇટની થઈ જશે બધું. એ 5 કરોડનું 1 વર્ષનો પ્રોજેક્ટ પૂરો થશે. એટલે આવતી સાલ આ બધું પૂરું થઈ ગયેલું છે. સાઈડમાં નવું બિલ્ડિંગ બીજું પાછળ બને છે, એ પણ સોમવારથી બનવાનું ચાલુ થઈ જશે. એ 5 કરોડ રૂપિયા આપણે પીએમ ઉષા કેન્દ્ર સરકાર તરફથી આપણને મળી ગઈ છે. ત્યારબાદ આગળનો પ્રોજેક્ટ, ત્યાં 1 કરોડ રૂપિયાની પાણીની ટાંકી અને સબ બને છે, એ પણ આપણે નગરપાલિકા દ્વારા કરાવેલી છે. ત્યારબાદ ઓડિટોરિયમ હોલ બનવાનું છે. અહીંયા સાઈડમાં શોપિંગ સેન્ટર આપણું જે છે એ આખું ટોટલ પાડીને નવું બનવા જઈ રહ્યા છે. 600 દુકાનો લગભગ બને છે ત્યાં, વિથ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ. આ બાજુ મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે આપણે. એ લગભગ 300 થી 350 કરોડનો ખર્ચો છે. અને એના દાતા જે છે ડીમાર્ટના માલિક છે રાધાકૃષ્ણ દાનાણી, એમના સહયોગથી મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે. અને હોસ્પિટલ તો ચાલુ થઈ ગઈ છે, સિવિલ હોસ્પિટલમાં, એ પણ માણસા કોલેજની જ રહેશે સિવિલ હોસ્પિટલમાં. અને ઝાયડસ જેવી મેડિકલ કોલેજ અહીંયા બનવાની છે. અહીંયા જે કોલેજ બનવાની છે એ ઝાયડસ જેવી 10 માળની બનવાની છે. પાછળના ભાગમાં આપણને મેડિકલ કોલેજની હોસ્ટેલ બનશે ત્યાં પાછળ. પછી ત્યાં આગળ સ્પોર્ટ્સની હોસ્ટેલ બનવાની છે, બરાબર. તો આવા ઘણા બધા પ્રોગ્રામ જે છે, પાછળ ટ્રેક બનશે, આગળ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે એ બનશે. ઘણું બધું બનવાનું છે. 1 ઇંચ જગ્યા રહેતી નથી આપણી જોડે કોલેજની અંદર, ઉપરથી લેવાની થાય છે, બરોબર. આ બધા પ્રોજેક્ટ પાઇપની અંદર નાખેલા છે. ટૂંક સમયમાં બધા જ પૂરા થશે. વધુમાં વધુ 2 થી 3 વર્ષની અંદર આ બધા પ્રોજેક્ટ પૂરા થવાના છે. બસ. હજી કે એમ થોડીક વનરાજી દે એવું આયોજન થાય. હવે દરેક ડિપાર્ટમેન્ટ પરથી એક સાહેબ તો બોલે, સમય થાય. ચંદ્રિકાબેન, તમે મેથ્સ બધી થોડી વાત કરો. કહેવાનું તો બધાએ ઘણું બધું કહી દીધેલું છે, પણ બેઠા બેઠા એક વિચાર આવતો હતો કે પિક્ચર જોઈએ અને પિક્ચરમાં બાળપણમાં કોઈક હીરો યા ગમે તે ખોવાઈ ગયો હોય અને મોટા થઈને એની મમ્મીને એના સામે મળતા હોય તો મમ્મી છોકરાને ના ઓળખતી હોય, છોકરો મમ્મીને ના ઓળખતો હોય, તો તમારા બધાના જે ચહેરા જોઈએ એટલે એવું થાય, હા જોયેલા છે, ના હા આવી રીતે જોયેલા છે. એટલે ઘણા વખતમાં ઘણા બધા ચેન્જીસ આવી જાય છે. તો આ રીતે તમે વાળે ઘડીએ મળતા રહો તો જે કહીએ કે પિક્ચરની કહાની લાંબા ટાઈમે મળીએ એટલે જે ચહેરા યાદ કરવા પડે એવું ના થાય. તો પ્રદ્યુતનો અને એ બધાનું સારું આયોજન છે. તો જે એમની મહેનતના લીધે આપણે એકબીજાને મળી શકીએ છીએ. બીજી એક મારે વાત કરવી છે આજના યુગની. તો દરેકના ઘરે તમારા પણ બાળક આવવાના, ઘણા બધા ટીચરો સાથે જોડાયેલા છે. તો એક વાત મને એમ થાય કે ભક્તિ એટલે શું? કારણ કે આપણા જીવનના 4 ભાગમાં આપણે વહેંચી લઈએ છીએ. શરૂઆતના 25 વર્ષને આપણે શું કહીએ છીએ અને કોઈને ખબર છે ઘરે? ના, બાલ્યાવસ્થા તો નહીં કહીએ,
યુવા અવસ્થા નહીં કહેતા, એને બ્રહ્મચર્ય કહીએ છીએ, બરાબર? શરૂઆતના 25 વર્ષ સુધી તમારે બ્રહ્મચર્ય પાળવાનું હોય છે. 25 થી 50 વર્ષ જે કહીએ છીએ યુવા અવસ્થા અથવા તો તમારું ગૃહસ્થાશ્રમ હોય. 50 થી તે 75 વર્ષ સુધી આપણે વાનપ્રસ્થ આશ્રમ કહીએ છીએ અને એના પછી સંન્યાસ આશ્રમ શરૂ થાય 75 પછી. હવે અમે 50 તો વટાઈ ચૂક્યા છે, એટલે 50 ઉપર લગભગ અમારી જોડે જોઈન્ટ થયેલા આમાંથી ટોકર જેવું હશે, લગભગ બધા 50 ઉપર જતા રહે, બરાબર? તો અમે વાનપ્રસ્થમાં આવી ગયા તો થોડી ઘણી મને એવી ઈચ્છા થાય કે અમે ભક્તિના અંદર વળી ગયા છે, બરાબર? તો ભક્તિ કોને કહીશું? આવો મને વિચાર આવે છે. શું આપણે પૂજા પાઠ કરીશું એને ભક્તિ કહીશું? શું આ પ્રદ્યુત જે કામ કરે છે એને ભક્તિ કહીશું? મીરાને જે કરી એ ભક્તિ કહીશું કે નરસિંહ મહેતાએ કરી એ ભક્તિ કહીશું? કોને ભક્તિ કહીશું? તો ભક્તિ એટલે હું માનું છું કે ચાલો એક ખાલી એક એક્ઝામ્પલ લઈએ. એક પિતા આપણે પેલું વાયોલિન હતું એટલે એના પરથી જ વિચાર આવ્યો કે વાયોલિન વગાડતા હોય પિતા અને એનાથી જે છોકરું શીખતું હોય કે એ જે કે છોકરું એના પપ્પાને અનુકરણ કરી રહ્યું છે તો એને ભક્તિ કહી શકીશું? કેમ નહીં કહી શકાય? કોઈ પણ પ્રવૃત્તિ, હવે આ વાત મને શું કામ હું કહી રહી છું કે કોઈ પણ પ્રવૃત્તિમાં તમે જોડાયેલા રહો છો, એના મય રહો છો, મય રહેવું એ જ ભક્તિ છે, બરાબર? મય રહ્યા વગર કંઈ પણ કામ થતું નથી, કંઈ પણ. અત્યારના મય રહેવાની જ્યારે વાત આવે ત્યારે તમે એક થઈ જાઓ છો. હવે હું એક વાત કરું કે ચલો પંકજભાઈ હતા વાત સંસ્થાની મય થઈ ગયા છે કારણ કે એ સંસ્થાના ઘણા બધા કામ કરી ગયા છે. એવી જ રીતે હું મારા સંસ્થામાં અથવા કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંસ્થામાં જોડાયેલા હોય એના મય થવું એ જરૂરી છે. તો જ દેશ, કોઈ પણ સોસાયટી, કોઈ પણ સંસ્થા આ બધું ભેગું થઈને તો દેશ થવાનો છે. તો આપણો દેશ પાછળ થવાનો, બીજા દેશ આગળ જવાનો, આપણે કહીએ કે વિકસિત અને પેલા વિકાસશીલ, આ બંનેમાં ફેર છે. તો અહીંયા તમે જેવી રીતે માર્ક્સ મેળવ્યા, જેવી રીતે આગળ ગયા, પણ હવે જે જગ્યાએ કામ કરે ત્યાં તમે એના મય થઈને કામ કરશો તો હું માનું કે એ એક ભક્તિ જ છે, બરાબર? હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આંધ્રપ્રદેશના સંતનું નામ ભૂલી ગઈ છું. તો એ જે સંત હતા એ બાલ્યાવસ્થામાં બહુ જ જે કહેવાય કે સામાન્ય વ્યક્તિ તરીકે હતા. તો એ સામાન્ય વ્યક્તિ તરીકે હતા તો એમના ગુરુજી જોડે એ નવાને જોડે લઈ ગયા હતા. ગુરુજી એવું કીધું કે આ કપડાં જે કરા એ તમારે નીચે મૂકવા નહીં, કાદવવાળા ના થાય એટલા માટે. પણ પેલાના જે સામાન્ય વ્યક્તિ હતો, બરાબર, બાળક હતું, એને તો એના ગુરુને જ ગુરુમય હતું એમ કે મારા ગુરુને તકલીફ ના થવી જોઈએ. તો ગુરુના લીધે જે કપડાં કાદવમાં ના મૂકવા જોઈએ, નીચે મૂકે તો બગડી જાય, એ એને ના કરી શકે. કપડાં એને તો ગુરુ ડૂબકી મારીને બહાર નીકળ્યા તો એ વખતે એને એ કે ગુરુને મારી જરૂર પડી એમ વિચારીને કપડાં નીચે મૂકી દીધા. ગુરુએ કહ્યું કે આ કશું કરી શકવાનું નથી જિંદગીમાં, આટલું મેં એને કપડાં પકડવાનું કીધું તો પણ એ કરી શક્યો નહીં. તો એને એક ખાલી ચોક આપી દીધો અને એનું કીધું કે તારે આ ચોકથી આ પથ્થર ઉપર રામ રામ લખે કરવાનું નહીં, ઘૂંટે કરવાનું, બરાબર? એ ચોકથી એને રામ રામ ઘૂંટવાનું ચાલુ કર્યું. તો ઘૂંટ્યું તો એ હદે એને ઘૂંટ્યું કે ગુરુજી તો એમ કઈ નીકળી ગયા કે કંઈક કરતા રામ રામ લખશે તો એનો ઉદ્ધાર થશે. ગુરુજી એમ કરી નીકળી ગયા, સાંજે આવ્યા તો એ આ બાળકને જોતા નથી કે બાળક ક્યાં ગયું. તો બાળકને કે હા અમે એને સવારે આવું કીધું હતું કે રામ રામ ઘૂંટે કરવાનું. સાંજે ફટાફટ એ જગ્યાએ પહોંચી જાય તો જોવે તો એની આંગળી પણ ઘસાઈ ગઈ હતી. એટલા હદે એને ગુરુનું અનુકરણ કર્યું કે ના મારા ગુરુએ કીધું. એ વ્યક્તિ એટલા હદે, જેમ આપણે નરસિંહ મહેતા અને મીરાને યાદ કરીએ એટલા જ એમનું નામ બિલકુલ ભૂલી ગઈ, મને યાદ હતું કારણ કે મેં કીધું 50 ઉપર ગયા એટલે એકદમ શરૂઆત થાય ભૂલવાની, બરાબર? એ શરૂઆત થઈ ગઈ બરાબર. તો એમની જે જેમ નરસિંહ મહેતાના અને મીરાના આપણે ખબર છે નામ, એટલા બધે આંધ્રપ્રદેશમાં એમના પુસ્તકો દરેકના ઘરે હોય અને એક મહાન કવિ તરીકે બહાર નીકળ્યા. તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ફિલ્મમાં એના મય થાય તો હું એને ભક્તિ જ માનું છું.
અત્યારે હાલ મારો કહેવાનો આશય એટલો જ કે તમારા ઘરે બાળકો હોય એ શું કરે, આખો દિવસ મોબાઈલ આપી દઈએ, એક પછી એક રીલ જોયા જ કરે. ઇવન આપણે પણ એ જ કરીએ. તો આમાંથી બહાર કાઢવા માટે કાકે રીલ કેટલી હોય, 1 મિનિટ, 1 સેકન્ડ, 5-10 મિનિટની જ હોય, તો તમારું ધ્યાન સતત 1 મિનિટમાં ડાયવર્ટ થાય. એવું ના થાય એટલા માટે તમારા બાળકોને તમે પણ આ બધી બાબતમાં રોકજો, તો આ એક ભક્તિ થશે. અસ્તુ. હવે ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાંથી અત્રે ઉપસ્થિત અમારા સાથે અધ્યાપક મિત્રો, લેબોરેટરી સ્ટાફ અને મારા વાલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આ કાર્યક્રમનું આયોજન થયું એનો આનંદ ઘણો છે કે આટલા વર્ષો પછી પણ તમે અમને યાદ કરતા રહો છો. આગળ 2011 થી 14 કહું તો હું થોડોક નિયમિતતા અને પ્રમાણિકતાનો આગ્રહી હતો. કોઈનું લેક્ચર બજેટ ના પીએ સાહેબ તમારામાંથી ઘણા બધા જોડે મારે આ બાબતમાં ઘર્ષણ પણ થયેલા હશે, પણ એ દિવસ જુદો હતો, અત્યારે જુદો છે. પણ એ વખતે પછી છેલ્લે તો પાછું પેલા એને કહ્યું ને કે કોઈનું ખરાબ ના થાય એ તો જોવું પડે આપણે. એટલે આપણે ખાલી કે તમને આગળ જતા આ વસ્તુઓ ઉપયોગમાં આવે અને એ અત્યારે તમે અનુભવતા હશો, જ્યાં ગયા હશો ત્યાં, કે તમારા અત્યારે કામ કરો છો એમાં એ સમયે શીખ્યા હશો, એનો ઉપયોગ ઘણો બધો તમે કરી રહ્યા હશો. એટલે ખૂબ આનંદ તો એનો છે કે તમે આટલા વર્ષો પછી યાદ કરો છો. 4-5 મિત્રો તો એવા છે આપણા કે રેગ્યુલરલી અહીંયા આવે છે, મળે છે, ખાલી ટાઈમ ના હોય તો 1 મિનિટ માટે સાહેબ કેમ મળે છે, ખાલી ટાઈમ ના હોય તો 1 મિનિટ માટે સાહેબ કેમ છો, તબિયત કેવી છે, શું છે પૂછીને જાય છે. એ ઘણું અગત્યનું છે. બીજા મિત્રો કે જે દૂર હોવાના લીધે મળી શકતા નથી, પણ અહીંયા બેઠા બેઠા પાછા સમાચાર તો મળે. પ્રદ્યોત આવે કે રોશન આવે કે કોઈ આવે તો એને પૂછે બીજા બધા શું કરે છે લે, એટલે કે આપણો દિવેશ આમ છે ને પેલું આમ કરે છે ને એ બધું અમે પણ તમારી થોડીક માહિતી લેતા રહીએ છીએ. આ પ્રોગ્રામ કરી અને અમને અહીંયા ઇન્વાઇટ કર્યા એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ખાસ પ્રદ્યોત અને એમનું આયોજન એમને કર્યું એમનો ખૂબ આભાર. જોઈએ એટલે અભિસારી અને અપસારી યાદ આવે. એમ કે પટેલ સાહેબને જોઈએ એટલે ફરમાટનો સિદ્ધાંત યાદ આવે. અને એક યાદ આવે ને F5 કે S5 પણ આ પાટિયું નતું અને પાટિયું તૂટેલું હતું અને સાહેબને ચોક વડે લખતે વળી કાચ વાગ્યો ને લોહી પણ આવેલું ચાલુ કરી હતી. પછી દીપકભાઈને કઈ પાટિયું બદલાયું પણ એ બધું અત્યારે ચાલુ થાય. દીપકભાઈને આમ તો આગ્રહ કર્યો તો ઘેરના 4 કલાક હું રોશન કે બેઠા એમના ઘેર વાતો દરેક કરી પણ આવી ના શકે. હવે બાયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી સાહેબ દિયે બેઠા છે. દીપકભાઈ સાહેબ દિયે બેઠા છે. પર્સનલી વાત થઈ હતી. અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હવે બધાને મારા વાલા વિદ્યાર્થીઓ નહીં, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. કારણ કે દર વર્ષે આપણે તો બેચ બદલાતી હોય. બાયોલોજી વિભાગ આમ નાનો, કારણ કે સેકન્ડ યર સુધી ભણવા, પછી થર્ડ યર થી છોકરાનું કેમેસ્ટ્રી હોય, મેથેમેટિક્સ હોય કે ફિઝિક્સ હોય. એટલે અમારા વિદ્યાર્થીઓ બહુ લિમિટેડ પીરિયડમાં ભણવાનું. પહેલા આવે એડમિશન લે એટલે પહેલા તો કોલેજના પરિચય માટે છોકરાઓ ફરતા હોય, આમ જાય લેક્ચર ઓછા ભરે, પછી કોક તોફાની હોય એ પાછા ક્લાસરૂમની અંદર કંઈક ટીકડ કરે, મસ્તી કરે, તો થોડા કંટ્રોલમાં રાખવા પડે. એટલે કંટ્રોલ કરતા અમારે બીજું વર્ષ આવે અને સિન્સિયરિટી સ્ટુડન્ટમાં આવે ત્યારે પાછા ટીવાયમાં જતા રહે. એટલે અમારી પાસેથી છોકરાઓ જતા રહે. પણ બાયોલોજીની વિભાગ સાથે છોકરાઓનો લગાવ ખૂબ, એ બધાને ખ્યાલ જ હશે. કારણ કે લેબોરેટરીમાં આવે ને કુદરતની સાથેનું સાનિધ્ય ને એવું ભણવાનું, એટલે
બાયોલોજી વિભાગ સાથે બધાની ખૂબ પ્રેમ ભાવ રહે. કેમિસ્ટ્રીમાંથી પ્રેક્ટિકલ કરીને પાછા ટીવાયમાં આમ નીકળી પાણી પીવા આવે ને એટલે મુલાકાત લેવા સાહેબ બહુ થાકી જવાય. ઊભા પ્રેક્ટિકલ કરવા પડે છે. જોડે તો કરવા તો પડશે જ ક્યાં. મેઇન વિષય આપણો એ છે તો કેરિયર ઓરિએન્ટેડ આપણા જે કહેવાય કે ટીવાયના કોર્સ છે મેથ્સ અને કેમિસ્ટ્રી એ વખતે સ્ટુડન્ટે ખૂબ ડિમાન્ડ કરેલી કે સાહેબ બોટની ચાલુ કરાવો. 2 વખત યુનિવર્સિટીમાં ફાઇલ પુટઅપ કરી પણ એની મંજૂરીઓ આપણને મળી નહીં. હવે જ્યારે સંખ્યાઓ ઘટવા લાગી છે તો એનઈપી ની અંદર આપણે ટીવાય બોટની ચાલુ કરવાની મંજૂરી ચાલુ સાલથી મળી રહી છે. એટલે ઇન્ટ્રોડ્યુસ કરે છે આ વર્ષથી તો હવે બધા બોટનીમાં પણ ગ્રેજ્યુએટ થઈ શકશે. અને આપણે નરેશભાઈ ચાવડા સાહેબ જે છે એની નવી નિમણૂક પણ મળી છે. સ્ટાફ પણ પૂરતો છે અને વિદ્યાર્થીઓ હવે ભણી શકશે. એટલે કોલેજમાં કંઈક ને કંઈક ધીમે ધીમે ઉમેરાતું જાય. થોડો સમય માંગી લે. તમે આ બધું જોયું ભણ્યા હજુ એનું એ છે. હવે બધું થાય છે. હવે બધું થશે એટલે પછીના 5 વર્ષની અંદર તો આ કેમ્પસ એવું ધમધમશે કે પંકજભાઈ કેમ જગ્યા જ નહીં હોય આપણી પાસે. તો થોડો બધો સમય માંગી લેશે પણ વિદ્યાર્થીઓનો લગાવ જે છે ક્લાસરૂમની અંદર એ ક્લાસરૂમમાં અમે બદલવાના નથી. આને આવો રાખીશું. એટલે હવે પછીનો ભલે મિલન ગમે તે જગ્યાએ થાય પણ રાણાભાઈ મિલન કરાય પાછો એ મુલાકાત રાખવાની કે ચલો કોલેજમાં આટો મારતા આવીએ એમ. બરાબર છે. નહીં તો સ્થળ વિસરાઈ જાય તો મજા ના આવે. આજે અમે પણ કદાચ અમારી સ્કૂલની અંદર જઈએ તો અમે ક્લાસરૂમ ને અમારી બેન્ચીસ જ્યાં બેસતા હોય શોધતા હોય કે હું અહીં બેસતો. બરાબર છે. હવે હું ભવન્સમાં ભણેલો એમએસસી ત્યાંથી કરેલું પણ હું એક્ઝામિનર તરીકે ત્યાં એક્ઝામ લેવા જાઉં છું તો હજી યાદ કરું કે હું અહીં બેસતો. લેબ એની એ છે. તો એ જે લગાવ છે એ લાગણી છે બધાના હોય. અને અમને ક્યારે આનંદ થાય કે અમારા વિદ્યાર્થીઓ જે છે જ્યાં પણ છે સારી પોઝિશન ઉપર છે અને અમને બધાને યાદ કરે છે. અને ખાસ તો વિશાલને કહું મારી સિસ્ટરને ગાંધીનગરમાં 19માં જોબ લાગેલી ત્યાં સચિવાલયમાં તો મેડિકલ ટેસ્ટ કરાવવાનો થયો એટલે મારી સિસ્ટર ત્યાં કેશોદથી આવી એટલે સવારે આવતા લગભગ 10 વાગી ગયા. સિવિલમાં ગયો એટલે કે હવે ટેસ્ટિંગ માટે કોઈ સેમ્પલ લેવામાં નહીં આવે. ટાઈમ પૂરો થઈ ગયો. હું ફરતા આમ જતો હતો અને વિશાલ સામેથી મને જોઈ ગયો કે સાહેબ શું કામ હતું? કીધું સિસ્ટરને મેડિકલ કરવાનું છે અને કાલે હાજર થવાનું છે તો બધું સેમ્પલ લેવાની ના પાડે છે. ઉભારો સાહેબ કે ફટાફટ ગયો અને બધી તરત વ્યવસ્થા 5 મિનિટમાં કરી મને કે સેમ્પલ અપાઈ દો સાહેબ થઈ જશે. સાંજે 4 વાગે રિપોર્ટ સાઇન કરવાનો હતો એટલે પેલા મેઇન સાહેબ હતા એ ગેરહાજર. એ મતલબ રજા પર. તો પછી વિશાલ કીધું હવે શું કરશો? તો સાહેબ તો રજા પર છે એ ગોઠવું છું. પછી બીજા ઇન્ચાર્જમાં જે સાહેબ આવતા હોય એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ આપણા તો બધી છે ને તમે ઇન્ચાર્જ તો સહી કરી આપો. એ સાહેબે 4 વાગે સહી કરી સર્ટિફિકેટ આપ્યું. બીજા દિવસે નોકરી મળી. આવા તો ઘણા અનુભવો છે. આપણી બેચના વિદ્યાર્થીઓ આવી રીતે મળે છે એવા બીજા બેચના પણ મળતા હોય છે. તો અમે જે કંઈ તમને આપ્યું છે અને તમે જ્યાં છો ત્યાં અમે જ્યારે પણ મળીએ ત્યારે ક્યાંક ને ક્યાંક તમે અમને મળી જાઓ છો. એ જ અમારું ધ્યેય છે. અને 10 થી 20% જે હોય એ વિદ્યાર્થીઓ હોય એ બધી જગ્યાએ આપણને મળતા હોય. બાકીના કોઈ બિઝનેસમાં કે ફોરેન જતા રહ્યા કે એવું બધું હોય દૂરથી આવતા હોય તો મળતા ના હોય. પણ સરાઉન્ડિંગ એરિયામાં 20 થી 30% સ્ટુડન્ટો હોય અને એમનો ખૂબ અમને આનંદ થાય અને ખૂબ બધા આગળ વધો અને પ્રગતિ કરો એવી બધાને શુભેચ્છા આપી જોઈએ. સાહેબનો તો આખા ઘરનો અમને લાભ મળ્યો. બેન એમના આરબીએલી હાઈસ્કૂલમાં એમના પત્ની હેમાબેન શર્મા એ અમારા આચાર્ય રહેલા અને સાહેબ અહીં પ્રોફેસર. મેહુલભાઈ ના પાડે છતાં અડધી મિનિટ અતિથિ વિશેષનું હોય થોડું. દીપકભાઈ ખૂબ વખાણ કરતા હતા મેહુલભાઈ. લાસ્ટ યર તમે જ્યારે 5 વર્ષે વિકાસમાં આયોજન કર્યું 2019 ત્યારે સંતોષે ખાસ આગ્રહ કર્યો હતો. પણ એ વખતે મારી કોલેજમાં પણ એક પ્રોગ્રામ હતો જ્યાં હાજર રહેવું પડે એવું હતું એટલે એ વખત નહોતો આવ્યો. આ વખતે લગભગ મંગળવારે સાંજે 8 વાગે એટલે
એટલે પ્રત્યુષે એ વખતે મને કીધું હતું. મને કે સાહેબ આ વખતે તો તમે આવજો જ કે. એટલે મેં એને એ વખતે કીધું હતું કે હું આવીશ, આ વખતે આવીશ, કારણ કે એ વખત મારું કોઈ શિડ્યુલ નહોતું રહેતું. પણ આજે સવારે હું નીકળતો હતો એ વખતે જ મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા. એમને મૂકી અને તરત જ હું નીકળ્યો. મેં કીધું તમે બેસો, હું આવું બે કલાક, અને તરત અહીંયા આવ્યો. એટલે મેં પદ્ધતને આવ્યો એવું કીધું હતું કે પ્રોગ્રામ શક્ય એટલો વહેલો પૂરો કરજે, નહીં તો હું નીકળી જાય. એટલે એને એમ કીધું હતું બહુ સ્પીચ ના રાખતો, કે તમને સાંભળવાના. અમે તો 3 વર્ષ તમને ભણાવી દીધેલા, પણ તમે અત્યારે કે આ જો એ તમારે જાણવું હોય, ક્યારેક મળતા હોય, આમાંથી લગભગ 6 કે 7 ચહેરા એવા છે કે જે ખબર પડે કે આ અહીંયા આગળ ભણી ગયા. બરાબર? એની અંદર તો એક આ દિવ્યેશ છે, રાણા છે, રોશન છે, પ્રદ્યુષ છે, પછી આ ભાઈ ચૌહાણ, પછી રામી છેલ્લે આવે, અજય. બરાબર? બીજા બધા ચહેરા એવા છે કે ક્યારેક અમુક યાદ આવી જાય. આ વિશાલ કે વિજય શું નામ, વિનોદ, એ એને જોયે તો યાદ આવે કે આ ભાઈ આ કેમિસ્ટ્રીમાં ભણતો હતો સ્ટુડન્ટ. બરાબર છે? તમે યાદ કર્યું કે તમે 3 વર્ષ ભણ્યા, તમે 2014, બરાબર? તમને કહું આ ક્લાસની અંદર હું પોતે ભણેલો છું. હું 90 થી 93 ની વચ્ચે આ જ બેન્ચીસ ઉપર બેસીને ભણેલો છું. કદાચ આ કેમ્પસની અંદર સૌથી વધારે સમય કાઢ્યો તો મેં કાઢ્યો છે. કે મેં બીએસસી કર્યું ત્યાં સુધી આ કેમ્પસમાં મેં રમતા હતા. આ જ કેમ્પસની અંદર, કારણ કે આ કોલેજની અંદર મારા ફાધર પ્રોફેસર તરીકે ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં હતા. 90 થી 93 ની અંદર અમે ભણતા હતા ત્યારે અનામત ચાલુ હતું. ડીપીસીનું અનામત ચાલુ. એ વખતે કોલેજની રોનક જુદી હતી. તમે અત્યારે અમારા આટલા વખાણ કરો છો ત્યારે એમ એવું થાય છે કે અમારા સાહેબે તો અમારા માટે આનાથી ઘણું બધું કર્યું. અમારા જે સાહેબો અમે ભણ્યા હતા એ સાહેબો અમારા માટે તો આનાથી ઘણું બધું કર્યું. અમે એમની કમ્પેરિઝન બહુ ઓછું કર્યું. તમે આજે એટલો આનંદ થયો કે 20 જણા એજ્યુકેશન ફિલ્ડમાં જે ઘણા બધા બિઝનેસ કરે છે. એ વખતથી રાણા જે હતો એ હોટ સ્ટુડન્ટ હતો અમારા માટે, કે સૌથી વધારે રખડેલો હતો. એના જોડે દિવ્યેશ પડતો હતો અને ચૌહાણ પડતો હતો. ચોથો કોણ હતો એ યાદ નહીં આવતું. 4 જણની ભેટ હતી. એ ચોથો યાદ નહીં આવતો, પણ 3 જણ તો યાદ જ હતા. બીજું, તમે લોકો જે વિચારો છો બરાબર છે, તમારી વિચારસરણી સારી છે. કોઈ પણ ફિલ્ડની અંદર રહેવું જોઈએ તો પહેલા રહેવું જોઈએ કે છેલ્લા રહેવું જોઈએ. વચ્ચે રહેવામાં નુકસાન છે. બરાબર? જેમ કે રાણા કહે છે ને, મારી ઇમેજ એવી જ હતી. તમારાથી ઘણાને એવું કીધું કે સાહેબ નહીં ઓળખતા હોય. મેં પોતે એમએસસી કર્યું, 2 વર્ષ ભણ્યો, છતાં મારા ત્યાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ શેઠ સાહેબ હતા. ચોથા વર્ષે હું કોર્સ આવ્યો, ઓરિએન્ટેશન કોર્સ, એનું ફોર્મ સબમિટ કર્યું. સાહેબને મળ્યો, પગે લાગ્યો. તો સાહેબે મને પૂછ્યું કે ક્યાં ભણ્યા તમે? બરાબર? એનું કારણ હતું કે હું સૌથી પહેલા બીએસસીમાં ભણ્યો કે એમએસસી ભણ્યો. મારી બેન્ચ સૌથી છેલ્લે બેઠો. ડિવાઇડના ક્લાસમાં છે ને, જે બારીવાળું છેલ્લી વચ્ચેની રેન્ક છે, છેલ્લી છે. આજે લાસ્ટ હોય ને ત્યાં જ મારી સીટ હતી. ત્યારે હું પહેલો ના બેઠતો. બરાબર? એટલે પહેલા રહેવું અથવા છેલ્લા રહેવું એમ જ ફાયદો છે. વચ્ચે રહેવામાં બહુ મજા છે. બરાબર? તમે મને યાદ કર્યો 10 વર્ષ પછી યાદ કર્યો. પ્રત્યુષ અને રોશનના ફોન આવ્યા, અજયનો ફોન આવ્યો. અજયના મેરેજનું કાર્ડ પણ આવ્યું, પણ મારે એ વખત બીજું ફંક્શન હતું. મેં એ વખતે એને કીધું કે સોરી ના નહીં અવાય. તમે બધા લગભગ સેટલ થઈ ગયા છો. બરાબર? બધા મેરેજ કરી દીધા. આ જે જોડી છે બીજી કદાચ બાકી છે. એક અડધું જોઈએ ને. આ તો તમારી જવાબદારી એટલી હોવી જોઈએ કે એ આ એકલા ભરે છે 2 જણા. એની જગ્યાએ એ હવે 30 વર્ષ પૂરા કરે. બરાબર છે? તો નવી ઇનિંગ ચાલુ કરે. અને તમારી પ્રગતિ હજુ પણ સારી થાય. સાહેબ 10 વર્ષથી અમારું માન્યું નથી, તમારું માની જશે આ ફેરા. એવું લાગે છે. આપણી કોલેજમાં પિતા પુત્ર પ્રોફેસરો એવા 2 જોડી. એક મેહુલભાઈના પપ્પા નારાયણભાઈ, એ ફિઝિક્સમાં પ્રોફેસર હતા અને સાહેબ મેથ્સ
રીતે દીપકભાઈના પપ્પા કેયુ ત્રિવેદી એ આર્ટ્સ કોમર્સમાં હતા અને દીપકભાઈ એવું કીધું કે માણસા કોલેજનું પહેલું લેક્ચર 1960માં જે લેવાયું આરપીએલડીનું મિડલ સ્કૂલ વાળું ટાવર વાળું બિલ્ડિંગ કોઈ જોયું હોય તો એની અંદર કેયુ ત્રિવેદી પહેલું દર્શન શાસ્ત્રનું કંઈક ક્લાસ લીધેલું એવું એમને વાત કરી. તો આના સિવાય એક વાત ખાસ કરવાની હતી કે આપણે આ કાર્યક્રમમાં જે સહયોગ મળ્યો એમાંથી 10,000 રૂપિયા મણિપુર મોકલી રહ્યા છે. છેલ્લા 19 મહિનાથી તમે બધા જાણતા હશો કે મણિપુરની સ્થિતિ ગંભીર છે. બે પ્રજાતિઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો અને સેંકડો લોકો મૃત્યુ પામ્યા, કેટલાય બધા લોકોના ઘર સળગાઈ દીધેલા. લગભગ 32-33 લાખની વસ્તીમાંથી 60,000 લોકો રાહત કેમ્પમાં જેમના ઘર સળગી ગયા. એટલે 2% વસ્તી આ રીતે રઝળતી હોય છેલ્લા 18 મહિનાથી. તો એમના માટે કામ કરનારી એક સંસ્થાનો વિશ્વગ્રામ. આમ તો મારે જવાનું હતું ગયા દિવાળી વેકેશનમાં, પણ પપ્પાની તબિયત બગડી એટલે જઈ શકાયું નહીં. પણ આપણે મણિપુરમાં ટ્રેન દ્વારા ના જઈ શકીએ એટલી ખરાબ સ્થિતિ છે. બાય પ્લેન જ જવું પડે. જમીન ઉપર એ સ્થિતિ એટલી ગંભીર છે કે તમે સીધા ના પહોંચી શકો. અને આપણા બધા તરફથી આપણા દેશના નાગરિકો માટે કંઈક ને કંઈક સહયોગ હોવો જોઈએ. એટલે આપણા આખા બજેટમાંથી 10,000 રૂપિયા આપણે મણિપુરના લોકો માટે મોકલી રહ્યા છીએ. ગઈ વખતના કાર્યક્રમની જે ફોટોની ફ્રેમ હતી ત્યાં મૂકેલી અને થેલીની અંદર મૂકવાની પણ વ્યવસ્થા છે, એટલે એ જોવાનું થશે. વાજિંત્ર આવી ગયું તો 1 મિનિટ. છે કે આપણે આવતા વર્ષથી M&D નો અભ્યાસક્રમ ચાલુ કરતા M&D ચાલુ એની બધી તૈયારી થઈ ગઈ છે. અને બીજું મેમોરેન્ડમ અંડરટેકિંગ બિટવીન ટોરો યુનિવર્સિટી ન્યુયોર્ક એન્ડ સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી માણસા. આપણે ટોરો યુનિવર્સિટી સાથે ન્યુયોર્કની ટોરો યુનિવર્સિટી અને આપણી સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી આ બંને વચ્ચે કોલોબરેશન કર્યું છે. અને એની અંદર આપણે 2 સ્માર્ટ ક્લાસરૂમ તો બની ચૂક્યા છે આપણે, અને બધા સ્માર્ટ ક્લાસરૂમ બીજા બનવાના છે. ટોટલી બધા સ્માર્ટ રૂમ વિથ એસી બનવાના છે. તો એની અંદર 70% જે વિદ્યાર્થી એડમિશન લેશે અહીંયા એની 70% જે ફી છે એ આપણી સંસ્થા ભોગવશે અને વિદ્યાર્થી ફક્ત 30% જ ફી ભોગવશે. 4 વર્ષનો અભ્યાસક્રમ હશે તો 4 વર્ષમાં 2 વર્ષ અહીંયા ભણવાનું છે અને 2 વર્ષ સંસ્થા ત્યાં મોકલશે. એટલે જે કંઈ વિદ્યાર્થીને આમાં ભાગ લેવો હોય એ લઈ શકે છે. ટોરો યુનિવર્સિટીના 8 અભ્યાસક્રમ છે, આપણા ગેટ ઉપર બોર્ડ મારેલું છે, બરોબર? તો કાર્ડ લઈ લીધું. મેં તમને જે વાત કરી કે આપણે જ્યારે એકલા હોય ને એ વખતે યાદ આવે આવું અમુક બાબતો જે અમુક ઉંમર પ્રમાણે હોય, ક્યારેક નાના હોય ત્યારે આપણા મમ્મી પપ્પાને કહી શકીએ, પછી થોડાક મોટા એક લેવલ અપ આવે એટલે મમ્મી પપ્પાને ના કહીએ અને આપણે આપણી વાઈફ સાથે શેર કરી શકીએ. અને એક લેવલ એવું આવે કે છેલ્લે કોઈ હારો નહીં વધતો એ વખતે કે હારું ભાઈબંધ હતો હારું તો કોક તો રસ્તો કાઢ્યા લે, બરાબર? એવા મિત્રો માટે तो कौन रहेगा, तू चुप है तो ये डर लगता है, अपना मुझको अब कौन कहेगा, तू ही वजह तेरे बिना बेवजह बेकार हूँ मैं, तेरा यार तू
તો સૌથી પહેલા આભાર વિધિ માટે અહીંયા મને ઉભો કરે એ બદલ પ્રદ્યુતનો આભાર. શરૂઆત કરું કે આપણને આ કાર્યક્રમ કરવા માટેની જે પરવાનગી મળી સર્વોદય હાયર એજ્યુકેશન તરફથી અને કોલેજ તરફથી, તો ટ્રસ્ટ અને કોલેજ બંનેનો આભાર. જનકભાઈ સાહેબનો, વિશ્વજીતભાઈનો, બંનેનો આભાર. અત્યારે જે અહીંયા હાલ પણ કાર્યરત છે એવા શિક્ષકો મિત્રો આપણા પ્રોફેસર ચંદ્રિકાબેન, કે બી વ્યાસ સાહેબ, એમ કે પટેલ સાહેબ, આર એ ચૌહાણ સાહેબ, પીએસ પટેલ સાહેબ, કે એમ ચાવડા સાહેબ અને દેશમુખ સાહેબ. ખાસ એનું કારણ છે દેશમુખ સાહેબ મોટા ભાગના કોઈ કાર્યક્રમોમાં હાજર નહીં હોતા, આપણને એમને લાભ આપે. અને બીજું આપણે ત્યાં ખાસ આમંત્રિત કરીને આપણે સાહેબને બોલાયા, મેહુલભાઈ સાહેબ, જેમની હું એક્ઝેક્ટ કોપી કરવાનો પ્રયત્ન કરું છું, પણ મારી દાઢી દાલ બે હરખા નહીં, સાહેબ જેવું થતું નહીં, ભણાવવાની રીતે બધી રીતે. એટલે સાહેબ આયા એ બદલ અમને ખૂબ ગમ્યું. બેન ભલે આમ શરીરની રીતે મજબૂત નહીં, પણ ભણવામાં એકદમ અડીખમ ના કડક એટલા બીક લાગે સાહેબની અને સ્વીટી બેનની બેની. બેન આયા બદલ ખૂબ ખૂબ આભાર. અહીંયા જ અત્યારે હાલ આપણા ગયા પછી જે અધ્યાપક મિત્રો અહીંયા આવ્યા, આરતીબેન તમે પણ અહીંયા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. જે મિત્રો રિટાયર થઈ ગયા, આપણે નોન શિક્ષણનો સ્ટાફ છે, એમાંથી રમેશભાઈ, મયંકભાઈ, મિસ્ત્રી સાહેબ, ભટ્ટજી, રણછોડજી, મહારાજ, જગાભાઈ, પ્રદીપભાઈ, દિનેશભાઈ, બે દિનેશભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર કહીએ. તમે આયા. યુસુફ મિયા એ આપણા ગેટ કીપર હતા, ઘણા નહીં ખબર પણ થોડાક સમય માટે હતા ખરા, વર્ષો સુધી હતા. હા, બહુ જૂના એટલે દરેક નામે યાદ કરે. અહીંયા વિભાબેન હતા, વિભા વંશોલા, પાર્થ મોદી, એક એક મહિના માટે ભણાય ગયેલા અધ્યાપક મિત્રો હતા. જેમ કે પાર્થભાઈ હતા, તો એક જ મહિનો અમને ભણાય, પણ એમને યાદ રાખીને ફોન કર્યો. એમને એવું તમે ફિઝિક્સ ટીચર મને વેરાવળ અને વિભાબેન એ ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં 15 દરેક જે કોઈ બી નામી અનામી મિત્રો એ પધારે દરેકનો ખૂબ ખૂબ આભાર. બીજું વાઇસ પ્રિન્સિપલ રહી ગયા સંજયભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે આયા, અમને 3 વર્ષ તો મજા કરાઈ જ, અત્યારે તમારો લાભ લઈશું છેલ્લે. આજે આ રમુજી ટોળકી એ 15 ની અત્યારે સૌથી એક્ટિવ તમે રહ્યા એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. બીજું હવે સમૂહ તસવીર માટે આપણે બધાએ ત્યાં ગેટ આગળ જે પગથિયામાં આપણે ગઈ વખતે ગોઠવાયા હતા એ રીતે વિદ્યાર્થીઓ ગોઠવાઈ જશે અને એક એક ખુરશી લેતા જશે, તો ત્યાં શિક્ષકોનું સાહેબ ફરીથી વિદાય લેવાનો સમય થઈ ગયો. 2014 વિદાય લીધી, 19 વિદાય લીધી, પાછા આવી ગયા 24 ફરી આ જૂનું ઘર ખાલી કરવાનું. બેને કીધું એમ ફરીથી 29 માં મળીશું. એ પહેલા સાહેબે એવું કીધું છે, જનકભાઈ સાહેબે, કે એ પહેલા તમને બોલાવું તો આવજો. એટલે આપણે આશા રાખીએ કે પહેલા જ આપણે મળવાનું થઈ જાય, 5 વર્ષ સુધી રાહ ના જોઈએ. આભાર. फूल खिलते हैं, लोग मिलते हैं, फूल खिलते हैं, लोग मिलते हैं, मगर
पतझड़ में जो फूल मुरझा जाते हैं, वो बहारों के आने से मिलते नहीं। कुछ लोग एक रोज जो बिछड़ जाते हैं, वो हजारों के आने से मिलते नहीं। उम्र भर चाहे कोई पुकारा करे उनका नाम, वो फिर नहीं आते, वो फिर नहीं आते। जिंदगी के सफर में गुजर जाते हैं जो मकाम, वो फिर नहीं आते, वो फिर नहीं आते। आँख धोखा है क्या भरोसा है, आँख धोखा है क्या भरोसा है। सुनो दोस्तों, शक दोस्ती का दुश्मन है, अपने दिल में इसे घर बनाने ना दो। कल तड़पना पड़े याद में जिनकी, रोक लो रूठ कर उनको जाने ना दो। बाद में प्यार के चाहे भेजो हजारों सलाम, वो फिर
फलसफा कंधे पे मेरा बस्ता, चला मैं जहाँ ले चला मुझे रास्ता, बूंदों पे नहीं गहरे समंदर